એવું માનું છું કે આ સબ્જેક્ટ એવો હતો કે ઉપરવાળાએ મદદ કરી છે. એબ્સોલ્યુટલી. તો એ સીનમાં બાપ અને દીકરા બંને રડવાનું છે અને એક પર્ટિક્યુલર પોઈન્ટે બંને રડવાનું છે એક સાથે. ઠીક છે. અને 19માં ટેકે મળ્યું, પણ જો 19માં ટેકે પણ ન મળ્યું હોત ને તો 199ના ટેક સુધી પણ અમે લોકો તૈયાર હતા. આ લોકો કેટલી ગાય છે, કેટલી ભેંસ છે, કેટલા બકરા છે, ઘેટા છે, કૂતરા છે, રોજડા છે, કઈ નથી બોલતા. કેટલા જીવ. ગાયનું વાછરડું 15 દિવસનું થાય ને પછી તમે એને ઊંચું ના કરી શકો. એનું વજન 50-60 કિલો થઈ જાય. હવે અમારે શૂટમાં એ શોટ જે દિવસે હતો એ દિવસે કયું વાછરડું અમારે જોઈએ છે, કલરનું હશે અને ઉપાડવા જેવું હશે ત્યાં સુધીની ડિટેલ. કેમ છો દોસ્તો, હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. આજે હું બહુ ખુશ છું. એનું રીઝન છે કે 12મી ડિસેમ્બરે ગુજરાતી ફિલ્મ જીવ રિલીઝ થઈ રહી છે. ટ્રેલર મેં જોયું અને હું જ્યાંથી બિલોંગ કરું છું એ પ્રદેશ કચ્છ એમાં દેખાય છે. બહુ બધા જીવ એમાં દેખાય છે. ફિલ્મના ડિરેક્ટર જીગરભાઈ કાપડી મારી સાથે છે અને અભિનેતા સની પંચોલી મારી સાથે છે. સૌથી પહેલાં તો વેલકમ સિનેમા સાહિત્યમાં. તમારા બંનેનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ એન્ડ હાઈ ટુ ઓલ ધ ઓડિયન્સીસ. શરૂઆત સનીભાઈ તમારાથી કરીએ. ફિલ્મની વાર્તા બેઝિક અને તમારું કેરેક્ટર એનાથી મન લાગે છે શરૂઆત કરીએ. પાર્થભાઈ, વાર્તા વિશેની વાત કરીએ ને તો મારા કરતાં પણ સારી રીતે તમને વાર્તાનો બીજ ક્યાંથી રોપાયો અને કેવી રીતે આખું એને શેપઅપ કર્યું એ વિશે જીગરભાઈ વાત કરશે તો વધારે મજા આવશે. એમના મુખેથી સાંભળવામાં બહુ મજા આવશે એ વસ્તુની. પણ મારું જે કેરેક્ટર છે એના વિશે હું તમને વાત કરું તો નામ રાખ્યું છે મિહિર. ઠીક છે. આજનું કેરેક્ટર છે અર્બન સેટઅપમાં ઉછરેલું, મોટું થયેલું, સપના જોતું કેરેક્ટર છે. એન્ટરપ્રેન્યોર છે. સ્ટાર્ટઅપ ચલાવે છે પોતાનું 1000 કરોડનું. ઠીક છે. એટલે કેટલો સક્સેસફુલ માણસ હશે પણ તેમ છતાં અંદરથી ક્યાંક ખુશ નથી. અને એ ખુશીની ઝંખના છે જેના માટે જે એ ઝંખનાને અલગ અલગ સ્વરૂપે સબકોન્શિયસલી, ઇનડાયરેક્ટલી, ગુસ્સાના સ્વરૂપમાં, ઇરિટેશનના સ્વરૂપમાં અલગ અલગ રીતે પોતાના ફેમિલી ઉપર, પોતાના બિઝનેસ પાર્ટનર ઉપર, પોતાની ઉપર ઉતારતો આવે છે. હવે આ પાત્ર આ સ્ટોરીમાં કેવી રીતે જોડાય છે, કેવી રીતે બે વાર્તાઓને ભેગી કરી, કન્ટેમ્પરરી અને જૂની જે વાત છે એટલે એક પેરેલલ સ્ટોરી ચાલે છે જેમાં બે અલગ સેટઅપની વાતો ભેગી થાય છે અને પછી એ વસ્તુ આખી ક્લાઇમેક્સ તરફ ને કલ્મિનેશન તરફ પહોંચે છે. પણ એના પહેલા જે તમે પહેલો સવાલ પૂછ્યો કે જીવ વાર્તા શું, તો એને આપણે જાણી લઈએ પછી હું પાછો આ તમારા સવાલ ઉપર આવીશ ને ત્યાંથી હું પછી એને જોડી દઈશ કે આ પાત્ર એ સ્ટોરી સાથે કેવી રીતે જોડાય છે જે વેલજીભાઈની વાર્તા છે. જી, વાર્તા ફરીથી પાછો પ્રશ્ન કરો મને પ્લીઝ. વેલજીભાઈ મહેતા, હું તો જાણું જ છું પણ આ વાર્તા એમના જીવન ઉપરથી જે વાર્તા લીધી છે તો એની પ્રોસેસ મને કહો. મારા ખ્યાલથી મારે શરૂ કરવું જોઈએ કે આ વસ્તુનું વિઝન, આ પ્રોજેક્ટનું વિઝન ક્યાંથી શરૂ થયું અને આ જાતનો આકાર કઈ રીતે મળ્યો એને. આ પ્રોજેક્ટનું વિઝન છે નીરવભાઈ મહેતાનું, ગાંધીધામના નીરવભાઈ મહેતા. એમના બ્રધર આપણી સાથે છે વિકીભાઈ. અને એમણે જ્યારે મને વાત કરી કે જીગરભાઈ આ જાતનો એક પ્રોજેક્ટ કરવો છે અને પાંજરાપોળની વાત છે. હવે જ્યારે તમે આ શબ્દ સાંભળો ને પાંજરાપોળ એટલે તમને લાગે અચ્છા પેલા બધા પ્રાણીઓ હોય ત્યાં લોકો આખો દિવસ ઘાસ ખવડાવતા હોય, બીમાર પ્રાણીઓને ત્યાં લઈ આવે, લઈ જાય એટલે તમારા મગજમાં એક આ જાતનું એક ચિત્ર જનરલી રચના થાય. અમદાવાદમાં તો એક વિસ્તાર છે પાંજરાપોળ, 4 રસ્તા છે IIM રોડ ઉપર. તો મેં કીધું નીરુભાઈ આની ઉપર તો આપણે શું બનાવશું? તો કે એક કામ કરો, તમે રાપર જાઓ અને વેલજીભાઈને એકવાર મળો રૂબરૂ. અને હું વેલજીભાઈને મળ્યો 2022માં જ્યારે મારી વાત થઈ, 2021માં ઇનફેક્ટ એન્ડ 2021માં. તો હું ગયો રાપર. મારા મગજમાં કંઈ બહુ આમ એટલી બધી ઉત્કંઠા નહોતી કે શું હશે. મેં કીધું કે ચલો હા પાડી છે તો જઈને મળ્યો એમને વેલજીભાઈને જઈને. વેલજીભાઈની ઉંમર ખાસી હતી ત્યારે એસી ઉપર હતા. થોડું બોલવામાં પણ એમના સરખી રીતે બોલી નહોતા શકતા. એટલે એ કંઈક વાત કરી તો એમના સન મહેન્દ્રભાઈ સાથે હોય તો એ સમજાવે કે શું બોલી રહ્યા છે. એટલે હું ઔપચારિક રીતે કીધું ઓકે અહીંયા શું કામકાજ થાય છે, કેટલા પ્રાણીઓ હશે અહીંયા. હવે આ પ્રશ્ન મેં જ્યારે
પૂછ્યું ને કે કેટલા પ્રાણીઓ હશે, એટલે જવાબ શું આવ્યો? ઓલા ગોવાળિયાને પૂછ્યું, વેલજીભાઈની બાજુમાં જે ભાઈ બેઠા હતા ને એમણે તરત પાછળ બૂમ પાડી, ભાઈ અત્યારે કેટલા જીવ છે? એટલે પેલા હું સમજ્યો નહીં કે શું બોલે, અને મેં બહુ ધ્યાન ના આપ્યું, તો કે અત્યારે 5,000 હશે. સારું. પછી જે મોટી એમની બકના કરીને બાજુમાં મોટી જગ્યા છે રાપરની બાજુમાં 5-6 કિલોમીટર, ત્યાં વધારે બીજા પ્રાણીઓ રહે છે. હું રિસર્ચ માટે તો ચલો ત્યાંય જાઉં. ત્યાં ગયો તો ત્યાં મેઇન જે ગોવાળિયા હતા એમની યાર વાત કરી. મેં કીધું કેટલાક પશુ હશે અહીંયા? તો એણે એક જુનિયર ગોવાળિયાને બૂમ પાડી, ભાઈ કેટલા જીવ છે? પછી ચાવા પીધી અમે, અને મેં એમને પૂછ્યું, મેં કીધું તમે હમણાં શું કીધું આમ? તો એ કેટલા જીવ છે એમ પૂછ્યું. તો ત્યાંથી એ શબ્દ થોડો ક્લિક થયો, જે આપણી પહેલા પણ વાત થઈ છે. મેં કીધું આ લોકો કેટલી ગાય છે, કેટલી ભેંસ છે, કેટલા બકરા છે, ઘેટા છે, કૂતરા છે, રોજડા છે, કઈ નથી બોલતા, કેટલા જીવ. અને ઇટ ઇઝ સો ઇન્ક્લુઝિવ. લાઈક આપણે જ્યારે ગુજરાતીમાં અથવા કોઈ પણ ભાષામાં વાત કરીએ તો આપણે જીવ, જંતુ, પશુ, પક્ષી, પ્રાણી, લાઈક આપણે ક્લાસિફાય કરી નાખીએ. લાઈક ઓકે, કૂતરાને મારવું પાપ છે પણ બેગોન સ્પ્રે મારવું પાપ નથી. કોકરોચને ચપાટ કરીને ચપ્પલ મારે તો એ ચાલશે, પણ નહીં બિલાડીને કે ઉંદરને નહીં મારવાનું. સો વી ક્લાસિફાય કે ક્યાં હિંસા અલાઉડ છે. કરોડિયાનું બાવું થઈ ગયું તો હા તમે તમારે પાડી નાખો, સામાન્ય નથી. બટ વેન યુ સે જીવ, એ બેક્ટેરિયા સુધી આવી ગયું ને દોસ્ત. બેક્ટેરિયાથી લઈને આપણાથી લઈને બ્લુ વેલ સુધી બધું જ એની અંદર ઇન્ક્લુડ થઈ ગયું. અને એ વિચાર થોડો મને ક્લિક થયો, એ શબ્દ થોડો મારા મગજમાં ગોળ ગોળ ફરવા માંડ્યો. પછી મેં નીરુભાઈને તોય જઈને કીધું, મેં નીરુભાઈ આની ઉપર તો શું આપણે ડોક્યુમેન્ટરી બનાવીએ, શું કરીએ? તો કે તમને જે ઠીક લાગે તમે કંઈક પ્રોજેક્ટ બનાવો, પછી આપણે આગળ જોઈએ. એટલે હું થોડુંક રિસર્ચ માટે પાછો વેલજીભાઈ પાસે ગયો, અને હું આ વખતે કેમેરા નાનકડો લઈને ગયો. મેં કીધું જે પણ વાતચીત કરે છે હું બધું તો નોટ એક સાથે નહીં કરી શકું, તો એટલીસ્ટ હું રેકોર્ડ કરી ભાઈ સાંભળું. આવું થોડા દિવસ ચાલ્યું. પછી એમણે જે બધી વાતો કરી, કયા પ્રસંગથી આ વસ્તુનું બીજ રોપાયું હતું, 1972માં શું બન્યું હતું જેનાથી આ આખી વાતનું બીજ રોપાયું, એમને ક્યાંથી પ્રેરણા મળી, અને કેવી કેવી ઇવેન્ટ્સ થઈ એમની લાઈફની અંદર, કઈ જાતની પ્રોબ્લેમ. હવે તમે વિચાર કરો, કચ્છ એક અઘરો પ્રદેશ છે. કચ્છ પાણીના બાબતમાં કયો, વેધરની બાબતમાં કયો, એમાં પણ રાપર એક એવો વિસ્તાર છે કે જ્યાં વરસાદ છે ને બે બાજુ આવીને જતો રહે, ત્યાં બહુ વરસાદ થતો નથી. એટલે તમે 70s થી વાત કરો તો દર 5-6 વર્ષે કંઈક અછત આવી જાય, દુકાળ આવી જાય, વાવાઝોડું આવી જાય, ભૂકંપ આવી જાય, જીએસટી આવી જાય, કંઈક પણ આવ્યા કરે. હવે પાંજરાપોળ જેવી સંસ્થા માટે જ્યારે આવો કોઈ પણ કેલામિટી આવે ને એટલે બે બાજુથી ભીંસ આવે. બે બાજુથી ભીંસ કઈ રીતે આવે? ડોનેશન્સ થાય ઓછા, અને લોકો પ્રાણીઓ આવીને વધારે છોડતા જાય કે ભાઈ અમે સપોર્ટ કરી શકીએ એમ નથી. પણ આ 50 વર્ષની એમની જર્નીમાં જે એમણે ત્યાં કાઢી છે, એક પણ જીવને એમણે જાકારો નથી આપ્યો. લોન લઈને, પૈસા ઉધાર લઈને પાંજરાપોળ એમણે ચલાવ્યું છે. એટલે એ બધી જે વાતો મેં સાંભળી, જેમણે બહુ સહજતાથી અને બહુ સાદાઈથી કરી, એ બધી વાતો હું સાંભળતો ગયો, વિડીયો વારંવાર જોયો, અને મેં કીધું આ જેટલી સિમ્પ્લિસિટી દેખાઈ રહી છે ને એટલી ડેપ્થ છે આ વસ્તુની અંદર. અને આ વાત આપણે સારી રીતે લોકો સુધી રજૂઆત થવી જોઈએ. કારણ કે આપણે કોઈ સ્ટેટમેન્ટ કરીએ ને, આજે હું તમને કહું આ જગ્યા બહુ ચોખ્ખી છે અને આપણે ચોખ્ખાઈ રાખવી જોઈએ, પણ ગાંધીજી જ્યારે સામેણી હાથમાં લઈને રસ્તો વાળવા માંડે ને તો પાછળ 10,000 લોકો હશે ને બધા સામેણી હાથમાં લઈ લેશે. સો વેલજીભાઈ જે કર્યું હતું, ઇટ વોઝ લાઈક પાસિંગ અ સ્ટેટમેન્ટ, પંક્ચ્યુએટિંગ અ સિમ્પલ થિંગ, કે તમે બીજાને મદદ કરો. બટ હી પંક્ચ્યુએટેડ વિથ હિઝ લાઈફ, નોટ જસ્ટ વન એક કર્મથી નહીં, આખા જીવનને આપણે કર્મયોગ બનાવી દીધું અને આખું કામ કર્યું. સો એ રિસર્ચ કે જીવ નામ આખી વાતમાં આવ્યું. એમની બધી લાઈફના એપિસોડ જે થયા હતા એ બધા સાંભળતા અમે વાર્તાની આખી રચના કરી. પણ પછી મને વિચાર આવ્યો કે ઓકે, વેલજીભાઈ જે કર્યું આપણે લોકો સુધી પહોંચાડીએ, એ આખી વાર્તા થાય, અને મોસ્ટલી બધું ટ્રુ ઇવેન્ટ્સ પર બેઝ છે, બહુ સારી વાત છે. પણ એક વાર્તાકાર તરીકે મારો અભિગમ ક્યાં છે, એની અંદર શું કામ રજૂઆત કરી છે? લોકો ખાલી ફિલ્મ જોશે આવીને સિનેમા હોલમાં, આવો સારી ફિલ્મ હતી, તાળી પાડીને ઘરે જતા રહેશે, તો પછી મેં વેલજીભાઈ ઉપર આટલું કામ કરવાની મહેનત શું કામ કરી? ત્યાંથી આકાર લીધો મિહિરના પાત્રે, જે ઇમેજિનરી છે, પણ જેને હું અત્યારે લગભગ દરેક ઘરમાં જોઉં છું, મને દેખાય છે એક કે બીજા સ્વરૂપે, વધુ ઓછા અંશે, જેનામાં અતિશય ધગશ છે, આવડત છે, સ્કિલ છે, એજ્યુકેટેડ છે, અને આમ કંઈક પામી લેવા માટે સક્ષમ છે, આમ ગો ગેટર છે કે ચલો આ પ્રોબ્લેમ છે, ચલો સોલ્વ કરી નાખીએ, આ જે સોલ્વ કરી નાખીએ. પણ એ રેસ
જે એણે શરૂ કરી છે, જીવનની ગતિ જે પકડી છે, એમાં એણે પાછળ શું શું છોડી દીધું છે ને, એ ક્યાંક થોડો એને દેખાતું નથી, કારણ કે એનું ફોકસ જ નથી, એને દેખાતું જ નથી કે આસપાસમાં કંઈક જીવન ચાલી રહ્યું છે. અંગત રીતે મારું એવું માનવું છે કે તમારે બીજાને મદદ કરવી હોય ને તો પહેલા તમે અંદરથી ખુશ હોવા જોઈએ. આજે ખુશ માણસ બેઠો હોય ને તો બીજો કોઈક તકલીફમાં હશે, ગાડાનું પૈડું સલવાઈ ગયું હશે, કોઈનું પંચર થઈ ગયું, તો લાલો ભાઈ હું તને થોડો હાથ લગાવું. તમે પોતે પરેશાનીમાં છો, મને ગેસ થઈ ગયો છે, મારી વાઈફ નથી સાંભળતી, મારે કાલે EMI નું બિલ આવવાનું છે, આ છે તે છે, તમને ક્યાંથી કોઈની બીજાની તકલીફ દેખાવાની? એટલે મિહિરનું પાત્ર એ ટ્રાન્સફોર્મેશનમાંથી નીકળે છે. ઓકે. એ કેથાર્સિસ થાય છે એનું. પેલા એની જે જીવનની પ્રોબ્લેમ્સ ચાલી રહી છે, એના ફેમિલી સાથે, એના પપ્પા સાથે, એની વાઈફ સાથે, બાળક સાથે, એટલી હદે એના પેલાની અંદર ઘૂસેલો છે કે એને આસપાસની દુનિયા એ આંખ ઉઠાવીને જોતો જ નથી કોઈની સામે. એનું કામ જ એને દેખાય છે. અને એમાં મને આજકાલ ઘણા બધા એવા ખંતીલા લોકો દેખાય છે, જે આ બધા આપણે જે શબ્દો વાપરે છે ને, મિલિયન, બિલિયન, બુલેટિન, બુલિયન, સોનું આમ થઈ ગયું, સમાચારમાં આમ થઈ ગયું, ઇલોન મસ્ક આ તે. સારી વાત છે, ટેકનોલોજી વિકાસ બહુ સારી વાત છે, પણ ક્યાં અમુક વસ્તુ આપણે પાછળ તો નથી છોડી દીધી. એટલે મિહિરનો પરિવાર છે એક ઇમેજિનરી કોન્સેપ્ટ છે જેનું ટ્રાન્સફોર્મેશન જોવામાં મને એવો રસ હતો કે વેલજીભાઈની વાત પરથી પ્રેરિત થઈ અને એનામાં ટ્રાન્સફોર્મેશન થાય. તો આ રીતે આ બે વાર્તાનું સમન્વય કરીને આ સ્ક્રિપ્ટની રચના કરી. અને આમાં કચ્છમાં શૂટ થયું છે અને બહુ બધા જીવ સાથે શૂટ કર્યું છે, ગાય સાથે, ડ્રોન શોટ મેં જોયા, એના વિશે વાત કરો. ઓકે, હવે જ્યારે અમે સ્ક્રિપ્ટ લખી, સ્ક્રિપ્ટના ઘણા બધા ડ્રાફ્ટ થયા, બધા મતભેદ હતા, એક્ટર્સ સાથે હતા, પ્રોડ્યુસર સાથે હતા, ઘણા બધા ડ્રાફ્ટના ચેન્જીસ સાથે થયા, પણ ઓબ્વિયસલી અમને ખબર હતી કે પિક્ચરમાં ઓછામાં ઓછું 20 થી 25 મિનિટ અમારે જીવો સાથે શૂટ કરવાનું. એટલે લખતા તો લખાઈ ગયા, આમ તમે મગજમાં વિચાર આવે, તમે રાઇટર સાથે બેઠો, આમ કરી નાખીએ, અહીંયા આટલી ગાય આવે છે, અહીંયા આમ થાય છે, અહીંયા આમ થાય છે, બકરા આવે છે, ઘેટા આવે છે, લખાઈ તો ગયું બધું. પછી અમારા પ્રોડક્શનના બધા એક્સપર્ટ્સ બધા આવ્યા, બધી વાતચીત થઈ કે આ તમે શોટ લેશો કઈ રીતે? તમારે એક ખટારામાં 50 ઘેટા ભરવાના છે, પછી ઉતારવાના છે, એટલે ઘેટાની વાત કેમ વાંચી? મેં કીધું અચ્છા, એ તો મેં વિચાર્યું નહીં. અમારી ટીમમાંથી એક સ્પેશિયલ, અમે ડાયરેક્શનની ટીમમાંથી એક વ્યક્તિને અમે નિમણૂક કરી કે જે ફક્ત જીગર ગોસ્વામી એનું નામ, ઓકે, જે ત્યાં શૂટિંગની પહેલા 3 મહિના જઈને ત્યાં એમને કીધું તમે રહી જાઓ, તમારે ઉઠવા બેસવા, ખાવા પીવા, સુવાનું બધું ગોવાળિયાઓની સાથે, એનિમલ્સને સ્ટડી કરો, એમનો રૂટીન જુઓ અને દર અઠવાડિયે તમારે રિપોર્ટ મોકલવાનો કે ભાઈ શું છે, કેટલા વાગે ખાય છે, કેટલા વાગે ઉઠે છે, બિહેવિયર શું છે. અને એમ કરતા કરતા 1-2 મહિનામાં અમને ખબર પડી કે એમનું ટાઈમ ટેબલ કેવું છે પ્લસ બિહેવિયર કેવું છે. જેમ કે ગાય ભેંસ હોય તો 50 થી 60 ના ધણમાં જ રહે, દરેક ધણમાં એક ધણ ખૂંટ હોય, દરેક ભેંસોના ધણમાં એક ગાય હોય, દરેક ઘેટાના ધણમાં એક બકરું હોય, કારણ કે બકરું થોડું સ્માર્ટ હોય, એટલે ગોવાળીઓ હોય એક ખાલી બકરાને દોરે તો બાકીના ઘેટા ગાંડા બધા પાસે જતા રહે. સો આ બધી ઇનસાઇટ્સ ની ખબર પડી કે અમે શૂટ કરવામાં આ બધી ઇન્ફોર્મેશનનો ઉપયોગ કેમ કરીએ, ટાઈમ ટેબલનો ઉપયોગ કેમ કરીએ. રાઈટ. હવે એક ફિલ્મમાં આપણે શોર્ટ લીધેલો છે, એના માટે અમારી તો ઈચ્છા વધારે હજી પ્રાણીઓને ભેગી કરવાની હતી, પણ એ જસ્ટ શિયાળાના શરૂઆતનો સમય હતો, એટલે એટલા પ્રાણીઓ ત્યાં ભેગા થઈ શકે એમ નહોતા. પણ લગભગ 4000 ગાય એક સાથે પાણી પીવા આવે છે એવો એક શોર્ટ છે. એ શોર્ટનું પ્લાનિંગ લગભગ 1 મહિનો થયો. ઓકે. એટલે એનો કયો ટાઈમ પર ગાય પાણી પીવા આવે છે, અને બધી ગાયો બીજેથી બધી બોલાવી પાંજરાપોળના સપોર્ટથી ત્યાં, અને એ કઈ લોકેશન પર અમારે શૂટ કરવાનું હતું ત્યાં સ્પેશિયલી અમે આખું બધું મેદાન સાફ કરાવીને રેમ્પ બનાવ્યો આખો, અને દિવસ નક્કી કર્યો, ટાઈમ નક્કી કર્યો, અને આખો અડધો દિવસ એ એક્ટર્સની સાથે, વેલજીભાઈનો રોલ ધર્મેન્દ્રભાઈ કર્યો છે, એમની સાથે ખાલી એક શોટ લેવામાં આખો અડધો દિવસ ગયો. એ શોટના પ્લાનિંગમાં આટલો ટાઈમ ગયો. આ થઈ વાત ગાયોની. હવે બકરાઓનું પણ એવું છે, બકરા ઘેટાઓને તમે એક જગ્યાએ વધારે વાર વિધાઉટ એક્ટિવિટી ઊભી રાખો ને એટલે 20-25 મિનિટમાં એ લોકો પેલું ના કરી શકે, એમને પેલું કરવું પડે. હવે એમને શાંત રાખવા માટે, ખવડાવવા પીવડાવવા માટે આસપાસમાં એમના ગોવાળિયા કે ચરવા હોય, બધા જે ચારવૈયા હોય એમને સાથે રાખવા પડે. આવા ઘણા બધા ચેલેન્જીસ હતા. એક શોટ છે જેમાં વેલજીભાઈ એક ગાયના વાછરડાને ઉપાડી લે છે. હવે એ ગાયના વાછરડાની કન્ટિન્યુટી છે, આગળ એક જગ્યાએ પણ એનો શોટ આવે છે, જોકે એ અમે યુઝ નથી કર્યો. ગાયનું વાછરડું 15 દિવસનું થાય ને પછી તમે એને ઊંચું ના કરી શકો, એનું વજન 50-60 કિલો થઈ જાય. હવે અમારે શૂટમાં એ શોટ જે દિવસે હતો એ દિવસે કયું વાછરડું અમારે જોઈએ છે, કલરનું હશે અને ઉપાડવા જેવું હશે, ત્યાં સુધીની ડિટેલ. એક શોટ ટ્રેલરમાં પણ છે કે આપે છે ને લે છે, એ પણ શોટ છે.
પણ રીતસરનું એમણે બાળકની જેમ આ ઉંચકી લેવાનું હતું અને અમારી ઈચ્છા એવી હતી કે એ બહુ સહજ લાગવું જોઈએ, એવું ના લાગવું જોઈએ કે ઓ કંઈક તાકાત હવે બાળકની જેમ ઉંચકી લે. તો કયું વાછરડું એ દિવસે એટલા વજનનું હશે ત્યાં સુધીનું અમારે રિસર્ચ કરવું પડ્યું. સુપર. ધર્મેન્દ્ર ગોહિલ વેલજીભાઈના પાત્રમાં જે યતિનભાઈ સાથે કામ કર્યું એ અનુભવ કેવો રહ્યો સેટ ઉપરનો તમારો? પાર્થ, બહુ અદ્ભુત અનુભવ છે. એટલે મિત્રો છીએ અમે લોકો, સિનિયર્સ, અને હું ઇન્ડસ્ટ્રીમાં એમનાથી પછી આવેલો છું, એવી કોઈ જ રેખા મતભેદ એવું કશું ક્યાંય મને તો ક્યાંય અનુભવાય નહીં. અને બહુ જ કમ્ફર્ટ ઝોનમાં છીએ, બહુ જ મજા સાથે આખી આ જર્ની અમે લોકોએ ખેડી છે. ઓન સ્ક્રીન જે મર્યાદાઓ અમારી હતી એ મર્યાદાઓનું પણ એટલું જ ધ્યાન રાખ્યું છે, અને ઓફ સ્ક્રીન અમે એટલી જ મજા કરી છે, કોઈ મર્યાદા બહુ મજા કરી છે. યતિનભાઈ ઇઝ પ્લેઇંગ માય ફાધર્સ કેરેક્ટર, અને ધર્મેન્દ્રભાઈ છે વેલજીભાઈનું કેરેક્ટર પરફોર્મ કરી રહ્યા છે. અનફોર્ચ્યુનેટલી ધર્મેન્દ્રભાઈ સાથેના મારા સીન્સ ઓન સ્ક્રીન જે છે એ 2 કે 3 જ છે, એટલે એટલું બધું ઓન સ્ક્રીન એમની સાથે આઈ વિશ કે હું હજી આનો પાર્ટ 2 બને અને કંઈક એ રીતે લખાય કે હું દરેક સીનમાં એમની સાથે હોઉં. અને એક્શન રિએક્શનની જે મજા આવે, આટલા ખંધા, આટલા વર્સેટાઇલ એક્ટર્સ હોય ને જ્યારે એમની પાસેથી તમે ઘણું બધું શીખી શકો અને તમે તમારી જાતને, તમારી અંદરના એક્ટરને, તમારી પેશનને ચેલેન્જ કરી શકો ને ચેલેન્જ આપી શકો કે તમારે એમના કરતાં પણ વધારે એક નોચ ઉપર લઈ જવી હોય વાતને, તો તમે શું કરી શકો, એવું શું નવું લાવી શકો, એવું એક્સ ફેક્ટર શું હોઈ શકે તમારા કેરેક્ટર માટે. એટલે એ આખી જે જર્ની હોય ને એ તમને ઘણું બધું શીખવાડી જતી હોય છે. યતિનભાઈ સાથેનો એક બહુ જ સરસ ક્લાઇમેક્સનો અમારો એક સીન છે, એની એક વાત કરું. અને એના પછી ધર્મેન્દ્રભાઈ સાથે જે એક બહુ મજા કરી તેની પણ વાત કરીશ. તો હી ઇઝ પ્લેઇંગ માય ફાધર્સ કેરેક્ટર, યતિનભાઈ, અને ક્લાઇમેક્સનો એક સરસ મજાનો સીન છે જેનો એક અંશ જે છે તમે ટ્રેલરમાં પણ જોઈ શકો છો. એટલે બાપ દીકરાની વાત છે, બધા જ ફેમિલી મેમ્બર્સ બધા જ હાજર છે, પણ સંવાદ જે છે બાપ દીકરા વચ્ચે ચાલી રહ્યો છે અને બહુ જ ઇમોશનલ મોમેન્ટ ક્રિએટ થાય છે. બહુ સરસ મજાની ક્રેસેન્ડો ઉપર ગયેલી વાત છે. પણ પહેલા દિવસથી જ્યારથી એ શબ્દ લખાવાનો શરૂ થયો ને સ્ક્રિપ્ટનો, ત્યારથી લઈને તો જ્યાં સુધી અમે એ વસ્તુને કંડારી અને પછી એડિટિંગમાં ને અત્યાર સુધી પણ એક પ્રોસેસ અમે રાખ્યો છે કે ટુ ધ પરફેક્શન કરવાની ટ્રાય કરીશું. એવરીથિંગ શુડ બી વર્કડ આઉટ ટુ ધ પરફેક્શન. ઠીક છે? તો એ સીનમાં બાપ અને દીકરા બંને રડવાનું છે અને એક પર્ટિક્યુલર પોઈન્ટે બંને રડવાનું છે એક સાથે. ઠીક છે? એ ટેક અમે 18 વખત કર્યો. કેમ કે પરફેક્શન નહોતું મળી રહ્યું. એક જ મુમેન્ટ ઉપર, એક જ ડાયલોગ ઉપર, એક જ શબ્દ ઉપર બંનેના આંસુ એક સાથે પડવા જોઈએ. એ અમે વર્કઆઉટ કર્યું હતું અને 19માં ટેકે મળ્યું. પણ જો 19માં ટેકે પણ ન મળ્યું હોત ને તો 199ના ટેક સુધી પણ અમે લોકો તૈયાર હતા. અને હેટ્સ ઓફ ટુ ધ પ્રોડ્યુસર, ટીમની પેશન્સ, બધાની પેશન્સ કે અમારી સાથે સાથે એ લોકો પણ એટલા પેશન્ટ હતા. એટલે ઓલમોસ્ટ આપણે પોણો દિવસ એ સીનમાં લગાડી દીધો હતો. યસ. બીજા દિવસે અમે એક દિવસ સેટિસ્ફાય ન થયા તો સાંજે પાછી મીટિંગ બોલાવી અને કીધું કે યાર આ સીન જેવો જોઈતો હતો ને એ પરફેક્શન સાથે નથી થયો. લેટ્સ ગીવ ઇટ વન મોર ટ્રાય ટુમોરો. એટલે બીજા દિવસે અમે પાછું એ વસ્તુ પરફોર્મ કરવાની ટ્રાય કરી એન્ડ બાય ગોડ્સ ગ્રેસ મેજિક એ વખતે વર્કઆઉટ થઈ ગયું. અને તમે જો એને સ્લો મોશનમાં જોઈ શકો તો એક્ઝેક્ટલી એ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર, એ જ શબ્દ ઉપર બંનેના આંસુ એક સાથે ટપકે છે. એ મજા છે આ ટીમ સાથે કામ કરવાની. ખાલી ડિરેક્ટરની, ખાલી એક્ટર્સની, એની પાછળના જેટલા પણ ટેકનિશિયન્સ છે એ બધાનો પણ ફાળો એટલો મજબૂત છે. એની પાછળનું જે ફાઇનાન્શિયલ મોડલ કે આપણે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર કહીએ કે પ્રોડ્યુસર્સ કહીએ, કેમ કે કેવું થાય જનરલી તમે એક ટાઈમ લિમિટ લઈને ચાલતા હો, રાઈટ? 20 દિવસનું શેડ્યુલ હોય કે 30 દિવસનું શેડ્યુલ હોય, તમે એક આખો દિવસ એક સીનમાં આપી દીધો જ્યારે 4 સીન કરવાના હતા, તેમ છતાંય સીન તમે પૂરો નથી કર્યો ને બીજા દિવસે પાછું કરશો તો કેટલું તમારે બેકલોગ ક્રિએટ થશે. એની પાછળ પણ પૈસા જાય, રાઈટ? ઇકોનોમિકલ તમે આખું જે મોડલ વર્કઆઉટ કર્યું આખું ડિસ્ટેબિલાઇઝ થઈ જાય. પણ તેમ છતાં આપણે આ વસ્તુને એટલી જ સારી રીતે કરવી છે. એ જ એક મોટિવ સાથે બધા આમાં જોડાયેલા હતા અને પેશન દરેક જગ્યાએ તમને દેખાશે. એ મેજિક તો જ ક્રિએટ થઈ શકે. એટલે યતિનભાઈ સાથે એમ કહેવાય કે પ્રોફેશનલી એ વસ્તુ શીખવા મળી કે જ્યાં સુધી એ પરફેક્શન ટુ ધ પોઈન્ટ તમને સેટિસ્ફેક્શન ન આવી જાય કે જે જોઈએ છે મળવું જ જોઈએ, ત્યાં સુધી તમારે એ વસ્તુ પાછળ લાગેલા રહેવું પડે. પછી એ પહેલો ટેક હોય, 19મો ટેક હોય, 199મો ટેક હોય,
કે તમે ગણતરી ન કરી શકો ત્યાં સુધીનો ટેક હોય, પણ તમારે આપવું તો આપવું જ પડે. ઓકે. બીજી વસ્તુ, ધર્મેન્દ્રભાઈ સાથેની જે મજા છે ને એ એક્ટર તરીકે એમની ઇમેજ પણ એવી છે, બહુ જ સિરિયસ, રાઈટ? પણ યસ, બિહાઇન્ડ ધ કેમેરા તમે જો ને તો એટલા જ રમૂજી માણસ છે ને, જે વન લાઇન્સ ક્રેક કરે ને, અરે હસી હસીને પેટ દુખાવી દે. મેં આજે સવારે જ એમને કીધું તમે યાર એક આઉટ એન્ડ આઉટ કોમેડી ફિલ્મ કરો, બહુ મજા આવશે. બહુ જ થોરો પ્રોફેશનલ, બહુ જ એથિકલ, બહુ જ પંક્ચ્યુઅલ. તમે એમને એમ કહો ને કે 9 વાગે આપણે રોલ કરીએ છીએ તો એ 8:45 તમારી પાસે કેરેક્ટરમાં હાજર હોય. એમના કેરેક્ટરની વાત કરું, વેલજીભાઈના કેરેક્ટરમાં, તો એ લગભગ 4 દશક કે 5 દશકમાં એમની વાર્તા ચાલે છે, રાઈટ? સમયગાળો, યસ, સમયગાળો એટલો બધો એમના જીવનનો દેખાડવામાં આવ્યો છે કે 30માં પહોંચેલી વ્યક્તિ તો તે 80 સુધીની જે જર્ની છે એ આખી જર્ની એમને ખેડી છે. અને એ કેવું છે, લિનિયર શૂટ નથી થયું એનું. ઓકે. ક્યારેક 30 થી 40ની ઉંમરની જે ઘટના છે એ શૂટ કરી, એ સીન પછી સીધી 70 થી 80ની વચ્ચેની જે ઘટના છે એ શૂટ કરી, એના પછી પાછું 50 થી 60ની વચ્ચેની ઘટના હશે. તો આ જે સ્વિચ ઓન સ્વિચ ઓફ થવું, ડિરેક્ટરના મગજમાં આખા બધા સીન્સ એક્ઝેક્ટલી ઇમોશન સાથે ક્લિયર હોય, પણ એક એક્ટરે એને મેચ કરવું, એની સમજણ હોવી કે આ સીન મેં અહીંયા ડ્રોપ કર્યો હતો અને જે સીન હજી તમે પરફોર્મ પણ નથી કર્યો, એ સીન માટેની તમારી પૂર્વ તૈયારી, કે જો આ સીન મેં અહીંયા કર્યો તો તમે આ સીન એની સાથે આગળ કે પાછળ જોડાય છે તો મારે એને ક્યાંથી ઉપાડવો ને ક્યાં લઈ જવું, આ સમજણ કેવી રીતે કેળવવી, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજું એક સરસ એક્ઝામ્પલ આપી દઉં, સોરી મારી વાત થોડીક લાંબી થઈ રહી છે. અમે લોકો કચ્છના વનવગડામાં શૂટ કરતા હતા અને ઠંડીની સિઝન, રાતનું શૂટ, બરોબર છે. એ જે પર્ટિક્યુલર ડાયરાવાળો જે ચંક છે, બહુ મજા આવી શૂટ કરવામાં. ઓલમોસ્ટ બધા કેરેક્ટર્સ સાથે હતા, બહુ ફન મુમેન્ટ હતી, કેમ કે બધા, એટલે જેવું શૂટ ડાયરેક્ટર સાહેબ એમ કે ચલો બોલાવી લો બધા એક્ટરને, અને જેવું એમ કે સાયલેન્સ, કેમ કે ત્યાં સુધી અમે સખત ધમાલ કરતા, અવાજ હોય સેટ ઉપર, કોઈ એકબીજાનું ના સાંભળતું અને બધા વાતો કરતા હોય, એવું, એવી મસ્તી ને એવી મસ્ત રેપો હતો બધાનો. પણ જેમ સાયલેન્સ પ્લીઝ અવાજ આવે એટલે એ સાયલેન્સ ને એક્શનની વચ્ચે જે માઇક્રો સેકન્ડ્સ હોય ને, એમાં કેરેક્ટરની અંદર આવી જવું, રાઈટ, એ જે મેજિક, જે એક એક્ટર જે સાધના હોય એની આટલા વર્ષોની, એ જ કરી શકે. એટલે એમ કહેવાય ને કે જનરેટરનો તમારે પહેલો મેઇન ગિયર તમે ઓન કરો, પછી એ મશીન ધક 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 કરતું ચાલુ થઈ જાય. તો એ મેઇન ગિયર હતા અમારા ધર્મેન્દ્રભાઈ. એના પછી અમે બધાની સ્વિચો ઓન થઈ જાય અને બધા કેરેક્ટરમાં આવી જાય, એ માઇક્રો સેકન્ડ્સમાં. એ એમની મેજિક હતી. થોરો પ્રોફેશનલ, બહુ જ એથિકલ, એટલે એમની સાથે કામ કરવાની મજા છે. આઈ વિશ કે અમે લોકો વધારે સ્ક્રીન ટાઈમ શેર કરી શક્યા. અને અમે જોશું યતિનભાઈ સાથેનો એ સીન જ્યારે દર્શકો જોશે ત્યારે મને લાગે છે સ્પાર્ક દેખાશે 100%. અને એક બીજું ડિસ્ક્લેમર આપી દઉં, યતિનભાઈ વિશે, ધર્મેન્દ્રભાઈ વિશે, કે કોઈ પણ એક્ટર વિશે કે પ્રોડ્યુસરની વાત હોય કે ડિરેક્ટરની વાત હોય, કોઈ મને એક્સ્ટ્રા પૈસા નથી આપ્યા. ફિલ્મ દરમિયાન, શૂટિંગ દરમિયાનનો કોઈ એવું ઇન્ટરેસ્ટિંગ કોઈ દ્રશ્ય હોય, એમને તો વાત કરી જ, હું એ જ પૂછવાનો હતો કે પર્ટિક્યુલર કોઈ સીન હોય જે વધારે ગમ્યો હોય, એમને તો મને લાગે છે એ જ યતિન એમના જે પપ્પાનો રોલ કરે છે એમના સાથેનો હતો. તમને શૂટિંગ દરમિયાન કોઈ એવું લાગ્યું હોય, અથવા ફિલ્મ બન્યા પછી જોતી વખતે લાગ્યું હોય કે આ મજબૂત બન્યો છે, એવું કંઈ શેર કરી શકો? એટલે એક જ સેકન્ડ પાર્થભાઈ, વાત એ છે કે સીન મને બધા જ અદ્ભુત લાગ્યા હતા, પણ એક જે એકબીજા સાથે શીખવાની જે વાત છે ને, એક્શન રિએક્શનની, એના ઉપર જે આપણે ચર્ચા કરતા હતા, એટલા માટે મેં એ સીન પર્ટિક્યુલરલી તમને કીધું. બાકી બહુ જ બધા એવા સીન છે કે જે બહુ મજાના હતા અને બહુ સરસ રીતે ઘટના આખી. પર્ટિક્યુલર કોઈ તમે કહી શકો જે આમ કદાચ કરતી વખતે ચેલેન્જિંગ લાગ્યું હોય? each and every scene was challenging. each and every scene was challenging. કેમ કે એક હોય કે જ્યારે તમે કંઈક સાધારણ કરી રહ્યા છો, જે તમારું બહુ ડે ટુ ડે રૂટીનનું હોય છે, ઠીક છે, તો એ તમારા માટે બહુ સિમ્પલ હોય છે, એ પ્રોસેસમાંથી તમે ડે ઇન ડે આઉટ થતા હો છો. તો એમાં કદાચ મિહિર અને સની વચ્ચેની જે ભેદરેખા છે ને, એ એટલી બધી મોટી નહીં હોય. કરેક્ટ? હું જેવો છું એવું જ જો હું કરી દઈશ ને, તો પણ ઓડિયન્સને લાગશે કે બરાબર છે, આ બરાબર જ થયું પરફોર્મ. પણ સની અને મિહિર વચ્ચે બહુ એક મોટી ભેદરેખા છે. તો એ ભેદરેખાને ઓળંગીને એ એક્ટર જ્યારે એ મિહિર સુધી પહોંચે, તો પહેલાં તો એ જર્ની ખેડવાની, અને દરેક સીનમાં આગળ શું થયું છે, પાછળ શું થવાનું છે, કેવી રીતે જોડાય છે, એ પર્ટિક્યુલર એક્ટર એ કેરેક્ટર માટેનું તો વિચારશે જ,
એની સાથે સાથે જેટલા કેરેક્ટર્સ એ સીનમાં છે એ લોકોની સાથે શું થયું છે, બરોબર છે. અને એ સીન પૂરતું નહીં. હવે હું ધારો કે 10 વર્ષથી મેરિડ એમાં દેખાડવામાં આવ્યો છું, તો 10 વર્ષનું મારી અંદર એ એક્સપિરિયન્સ છે, રાઈટ, જેના લીધે હું અત્યારે આ સંવાદ બોલી રહ્યો છું. અને એની પાછળના અમુક સબટેક્સ પણ હશે. એ બેક ઓફ માઇન્ડ. એક્ઝેક્ટલી, એ પણ મારે ન બોલવા છતાં પણ ક્લિયર કરવાના છે, જે ઓડિયન્સ સુધી ઇમોશનલી પહોંચવા જોઈએ. તો એટલે બહુ બધું હોમવર્ક હોય છે કે જે એક એક્ટરે કરવાનું રહેતું હોય છે, અને એની પાછળ સૌથી મોટો હાથ રાઇટર અને ડિરેક્ટરનો હોય છે. ઇનફેક્ટ એમનું ફર્સ્ટ શેડ્યુલ જે હતું, પહેલું જે શૂટ હતું, એ એમના ફિલ્મનો છેલ્લો સીન છે. રાઈટ. એમનો જે પહેલા દિવસે શૂટિંગમાં જ્યારે આવ્યા ત્યારે અમે બેલામાં શૂટ કરતા હતા, બકનામાં શૂટ કરતા હતા, અને એ તો ફિલ્મનો એન્ડ છે જ્યારે એમની વાર્તા પૂરી થાય છે. સો એ આખું જે બેગેજ છે એનું કેથાર્સિસ પતી ગયું છે, આખું નેગેટિવ ઇમોશન્સ, ક્લાઇમેક્સ એનો ફાધર સાથેનો પતી ગયો છે, એનું ટ્રાન્સફોર્મેશન થઈ ચૂક્યું છે માણસ તરીકે. અને પછી જે પેલું છે સ્મૂથ મુવમેન્ટ ચાલી રહી છે, તો એ ઝોનમાં તેમનો પેલો સીન થયો છે. ઓકે. બટ સી એમણે એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી, જે હું ફક્ત અમારી એક્ટર્સની ટીમ, ક્રિએટિવ ટીમ અને અથવા તો જે લોકોને આપણે જાણીએ છીએ, ઓળખીએ છીએ, ખાલી એના માટે હું વાત નહીં કરું, પણ અમારી બેકએન્ડ ટીમ. હવે જ્યારે અમે આ બધું પ્લાનિંગ કર્યું ને, એટલે મેં અમારી પ્રોડક્શનની ટીમ કીધું કે ભાઈ મારે આટલું દૂર નથી રહેવું. અમારું શૂટિંગ લોકેશન બેલા હતું, બ્રજવાણીની બાજુમાં છે બેલા. તો બેલા હવે બહુ જ નાનું ગામ, ત્યાં હવે તમે 10 લોકો જઈને રહેવું હોય તો ત્યાં કોઈ વ્યવસ્થા નથી. બ્રજવાણીમાં કંઈક ધર્મશાળાના 2-4 રૂમ હતા, તમે રહી શકો આ તે, પણ ત્યાંય કોઈ વ્યવસ્થા થાય એમ નહોતી. હવે અમારું 150 લોકોનું ક્રૂ. તો મારા પ્રોડક્શન ટીમના હેડે કીધું કે ભાઈ આ તો આપણે તો રાપરમાં રહેશું ને રોજ જશું રોજ આવશું. મેં કીધું મને નહીં ચાલે. મેં કીધું મારા એક્ટર આરામ ક્યારે કરશે, એ તૈયારી ક્યારે કરશે, અને આપણે ટાઈમ શેડ્યુલ કઈ રીતે સાચવશું. એમણે કીધું એ તમે શું કામ ચિંતા કરો, જે તમારી રિસ્પોન્સિબિલિટી નથી. હવે આવું છે ને, મેં પહેલાં બહુ સાંભળેલું છે, નાના મોટા પ્રોજેક્ટ્સ બહુ કર્યા હોય ને, આવું કંઈક સાંભળું ને તમારે ના જોવાનું, હું જોઈ લઈશ. મને પેટમાં ફાળ પડે, મને એમ જ થાય આ બધું જ મારે જોવાનું છે, આમાંથી કંઈ આ પહોંચશે નહીં ટાઈમે. 7 વાગ્યાની કોલ શીટ હશે ને તો ફોન કરીશ કે 7 વાગી ગયા, તો લોકો કહેશે બસ હું નાવા જ જાઉં છું. અહીંયા તમે આવા અનુભવો કરતા હો છો ફ્લોર પર, એટલે મારી હાલત બહુ જ ટાઈટ હતી ત્યારે. બટ બાય ગોડ્સ ગ્રેસ એવી ટીમ ઊભી થઈ હતી જે હેડ કરી હતી. આમનું નામ હું ડેફિનેટલી હું લેવા માંગીશ. કશ્યપ કપટા છે, અમારા એક રાહુલભાઈ હતા, રાહુલ ગોસ્વામી છે. જી. પંક્ચ્યુઆલિટી જે એક શબ્દ વાપર્યો ને, જનરલી આની વાત છે ને કોઈ દિવસ કોઈ ઇન્ટરવ્યુમાં, ફિલ્મના ઇન્ટરવ્યુમાં કરતા નથી. જ્યારે તમારું શૂટ કોમ્પ્લેક્સ હોય ને, અને એમાં તમારે પ્રાણીઓના ટાઈમ ટેબલ પ્રમાણે ચાલવાનું, રાઈટ, કે આ પ્રાણી આટલા વાગે જ પાણી પીવા આવશે, નહીતર તમારો દિવસ ગયો. એની પહેલા તમારે ગોઠવાઈ જવાનું છે, તમારે જે સીન લેવાનું છે જે કરવાનું છે, અધરવાઇઝ કશું નહીં થાય. પણ ટચવુડ મારો એક દિવસે શેડ્યુલ પંક્ચ્યુઆલિટીના કારણે આગળ પાછળ નથી થયું. અમારું 35 દિવસનું શૂટ થયું, વેરી કોમ્પ્લેક્સ શૂટ. એવરી ડે અમે 4 વાગે ઉઠીએ, રાપરમાં પીવાનું યુઝ કરવાનું પાણી ના હોય એવી હાલતમાં રાપર બેલા જઈએ, ત્યાં બધા ક્રૂ ફ્રેશ થાય, ત્યાં તૈયાર થાય, અને 6-6:30 વાગે અમારો કોલ ટાઈમ હોય કે આટલા વાગે શોટ લેવાનો છે, સૂરજ ઉગશે ના શોટ લેવાનો છે. મને યાદ નથી એકય દિવસ ડિલે થયો હોય. હા, એકાદ દિવસ ઓલું છકડાની અવેલેબિલિટીમાં કંઈક એક ઇશ્યુ થયો હતો, બટ અપાર્ટ ફ્રોમ દેટ ક્રૂના કારણે, કાસ્ટના કારણે ઇટ વોઝ નેવર પ્રોબ્લેમ. અને હું એવું માનું છું કે આ સબ્જેક્ટ એવો હતો કે ઉપરવાળાએ મદદ કરી છે. એબ્સોલ્યુટલી. કારણ કે બેલા એવું ગામ છે કે તમારે એક્સ્ટ્રા પેન્સિલ છે જોતો હોય ને તોય તમારે 15 કિલોમીટર દૂર જવું પડે કે મેં પેન્સિલ છે પતી ગયો છે અહીંયા જોઈએ, એટલે વેરી કોમ્પ્લેક્સ છું. બટ આ સબ્જેક્ટ એવો હતો કે આ થયું છે, બાકી ઇટ વોઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. રાઈટ. અને ફિલ્મનો વિષય ઇટસેલ્ફ, ટ્રેલર, ગીત રિલીઝ થયું છે, એક ટાઇટલ, એટલે આખું રીઝન ફિલ્મ જોવા માટેનું આખી ફિલ્મ છે. પણ તેમ છતાં એક કોઈ તમે કારણ આપવું હોય દર્શકને કે આ કારણ મને ગમે છે, આ ફિલ્મ જોવા જજો, તો તમે શું આપશો? મલ્ટિપલ કારણો છે, એટલે એક ચૂઝ કરવું તો બહુ અઘરું પડશે. કે તમે મને ચોઈસ આપો કે તેંડુલકર કે ધોની કે વિરાટ કે આવા મોટા મોટા નામો હોય ને, એની વચ્ચેથી તમે એક ચૂઝ કરો તો એ તો હું ચૂઝ ન જ કરી શકું, કેમ કે ઇનજસ્ટિસ કહેવાય. ફિલ્મમાં બહુ જ એવા મલ્ટિપલ એસેટ્સ છે હું કહીશ, કે જેના લીધે લોકોએ આ ફિલ્મ માણવી જ જોઈએ. તમે તો હજી એક સોંગ માણ્યું છે અને નિહાળ્યું છે, બીજા હજી 3 સોંગ પાછળ બેક ટુ બેક હવે મેં રિલીઝ ઉપર છીએ. બીજું સોંગ આવી રહ્યું છે થેલી, ઓકે, ભરો કરમની થેલી. એ સોંગ છે, બહુ અદ્ભુત સોંગ છે, અને એક અલગ જ આખી વાત છે એ સોંગમાં. એની એક નાનકડી ગ્લિમ્સ આપણે જોઈએ તો એ રીતે મૂકી શકાય કે હું આ ફિલ્મમાંથી શું શીખ્યો. ઠીક છે, હું એક અર્બન સેટઅપમાં ઉછરેલો વ્યક્તિ છું, રહું છું મુંબઈમાં, ગ્લેમર વર્લ્ડ, એન્ટરટેનમેન્ટ વર્લ્ડથી બિલોંગ કરું છું. એટલે
ક્યારે મેં આ પર્સપેક્ટિવથી વિચાર્યું નહોતું કે જોયું નહોતું, અને જોયું હશે તો ક્યારે મેં એને નોટિસ નહોતું કર્યું. એકમાત્ર નાનકડી ઘરમાં રાખેલી કાપડની થેલી તમારા જીવનને કેવી રીતે અલગ અલગ દિશાઓમાંથી તમને બ્લેસિંગ્સ અપાવી શકે છે, તમે કેવું કામ કરી શકો છો એક થેલીથી, એ આ સોંગ દ્વારા તમને શીખવા પણ મળશે, જાણવા પણ મળશે, અને રિલીઝ થશે ત્યારે તમે જોશો જ. પણ આ વસ્તુ ખરેખર કરવા જેવી છે. મેં તો આ વસ્તુ શરૂ કરી અને ખરેખર મને એ બ્લેસિંગ્સ મળ્યા છે અને એ મારા જીવનમાં ચેન્જ ઓવર આવ્યો છે. કશું જ નથી કરવાનું, બહુ સિમ્પલ વાત છે. તમારા જીવનમાં બહુ બધા દુઃખ હશે, તમે ઘણું બધું અચીવ કરવા માંગતા હશો, રાઈટ? સેમ વેઝ તમારા ફેમિલીમાં ઘણા બધા લોકો હશે જેમને ઘણું બધું અચીવ કરવું હશે, ઘણા સંઘર્ષોમાંથી જતા હશો. ક્યાંક ને ક્યાંક આ રેટ રેસમાં આપણે આપણા પોતાના માટે, આપણા જે સગા છે, જે મેઇન ફેમિલી છે, એક્સટેન્ડેડ ફેમિલી છે, ફ્રેન્ડ્સ છે, એ બધા માટે, અને એના પછી જે ત્રીજી વાત છે કે જે બીજા આસપાસના જીવો છે એના માટે આપણે કશું કંઈ કરી નથી શકતા. સેલ્ફ સેન્ટર્ડ થઈ ગયા છે. ઇકોનોમિકલ ગ્રોથ એ જ આપણા માટે સર્વસ્વ થઈ ગયું છે, રાઈટ? પણ શું એક ખરું સુખ આપી શકે છે આપણને? કરેક્ટ? તમે લાખ રૂપિયો કમાતો હોય તો તમારે 10 લાખ કમાવા છે, તમે 10 લાખ કમાશો, કરોડ ઉપર જશો, કરોડના 10 કરોડ કરશો, 1000 કરોડ કરશો. તેમ છતાં વેર ડઝ ઇટ એન્ડ? શું તમે સેટિસ્ફાઈડ છો, સુખી છો એટ ધ એન્ડ ઓફ ધ ડે? ના, નથી થતું એ વસ્તુ. તો એવી કઈ વસ્તુ છે કે જે તમને સુખ આપી શકે છે, સેટિસ્ફેક્શન આપી શકે છે? અને ઇટરનલ પીસની વાત કરું છું, એ હેપીનેસની વાત કરું છું, એ જોય, બ્લિસ જેને આપણે કહીએ, એની વાત કરું છું, રાઈટ? હવે મારી પાસે પૈસા હોય તો મારા શોખ પૂરા કરી શકું છું, એ ટેમ્પરરી પ્લેઝર મને આપી દેશે, પણ પાછું બીજા દિવસે હું આઈ એમ સિકિંગ ધ સેમ થિંગ, રાઈટ? તો આ સવાલનો જવાબ મને એ રીતે મળ્યો કે મારા ઘરમાં મેં એક નાનકડી થેલી રાખી છે, અને હું ઓડિયન્સને પણ કહીશ કે તમે આ પ્રયોગ શરૂ કરો, જો શું થાય છે. નાનકડી થેલી રાખવાની છે, કાપડની, પ્લાસ્ટિકની પણ નહીં, કાપડની રાખજો, અને એમાં ખાલી 10 રૂપિયા, 50 રૂપિયાનું ચણ, 50 ગ્રામ ચણ, કે પાણીની એક 200 ml બોટલ, કે એક રોટલી, કે 50 ગ્રામ લોટ રોજ નાખો, એ થેલીમાં ભરો. ઠીક છે? કેટલી વાર લાગે? 1 મિનિટ. કેટલો સમય લાગશે? 1 મિનિટ લાગે આપણને આ વસ્તુ કરતા? 10 રૂપિયા એટલે શું છે? કશું જ નથી આપણા માટે અત્યારે. એ 10 રૂપિયા સમયાંતરે કે 50 ગ્રામ ચણ મહિનાની અંદર 1.5 કિલો થઈ જશે. વર્ષની અંદર કેટલું વધશે? 2 વર્ષ 5 વર્ષમાં ટનમાં ફેરવાતું જશે, રાઈટ? અને એ જ્યારે તમે જાણતા અજાણતા કોઈના જીવનમાં એ વસ્તુ તમારા તરફથી જશે, એ જીવને કેવી રીતે તમે સગવડ પહોંચાડી રહ્યા છો, એ કઈ તકલીફમાં હશે, એમાં એને કેવી રીતે એ વસ્તુની જરૂર હશે, એ વસ્તુ એના સુધી પહોંચશે, એ સુખી થશે, એ આશીર્વાદ આપશે, અને એ સુખ ફરતું તમારા જીવનમાં જે આવશે ને, બસ તમે ધાર્યું નહીં હોય ને એવા ચમત્કારો લઈને આવશે, રાઈટ? અને આ એમના માટે નથી કરવાનું, પોતાના માટે જ કરજો. સૌથી પહેલો ઋણાનુબંધ કોનો? તમારા જીવ સાથેનો. ત્યાંથી શરૂઆત કરો, બાકી બધી આગળની જર્ની એની જાતે સિમ્પલ થઈ જશે. સો આઈ સ્ટાર્ટેડ ધીસ સિંગલ સ્મોલ એક્સપેરિમેન્ટ. એક થેલી રાખી છે જેમાં રોજ હું મારા તરફથી, કદાચ કોઈક દિવસ ચૂકાઈ પણ જાય તો 2 દિવસનું ભેગું કરી દેવાનું. જીગરભાઈ, તમે આનો મારી તરફથી પણ હું એક વાત કરવા માંગીશ. અને આ તો શનિભાઈએ કીધું તો ઇમ્પોર્ટન્ટ છે જ, સ્પિરિચ્યુઅલ ફિલોસોફિકલ લેવલ કે જ્યાંથી તમે તમારા લાઈફના ફંડામેન્ટલ્સ બનાવી શકો, પણ ઓન ગ્રાઉન્ડ રિયાલિટી મારા ખ્યાલથી ઘણા તમારા ઓડિયન્સ પણ આમાં જો સાંભળશે તો ક્યાંક અનુભવ કરશે કે એવું એમના ઘરમાં જોયું છે. ડિજિટલ રિવોલ્યુશન પછી આજે જે જનરેશન આપણે સ્ક્રીનેજર્સ કહીએ છીએ, કોઈ પણ ઘરની અંદર ઇન્ટરનલ રિલેશનલશિપ ડિસ્ટન્સીસ બહુ વધી ગયા છે. જાણતા અજાણતા આજે મેં કેટલા પેરેન્ટ્સને, મારી એજના, મારાથી નાના, મારાથી મોટા, બધાને કીધું છે કે નહીં, છોકરાને વતાવાય નહીં, એ ફોનમાં કમ્પ્યુટરમાં કામ કરતો હોય ત્યારે એને બોલાવવાનું નહીં, એ વળકું ભરશે. મા બાપ, પેરેન્ટ્સ, મોટા ભાઈ બહેનો ડરમાં જીવી રહ્યા છે. જેટલા પણ અત્યારના તમે ઘરોમાં જોશો તો જે નાના બાળકો અથવા તો વર્કિંગ જે પ્રોફેશનલ હોય, વર્કિંગ એજના લોકો હોય, એનાથી મોટા લોકો એનાથી ડરતા હશે કે કમ્પ્યુટરમાં કે મોબાઈલમાં કામ કરતો હોય ને ત્યારે એને બોલાવવાનું નહીં, એને ભસાવાય નહીં. થોડી દેશી ભાષામાં કહું તો આ ડર શું કામ છે? એક ટાઈમ હતો જ્યારે બાળકોને આપણે આંગળી પકડીને ઝૂ ફરવા લઈ જતા, કે નાના ગામ હોય તો પાંજરાપોળ ફરવા લઈ જતા. સો ખાલી વાત એ નથી કે જીવ પાસે તમે જાઓ તો દયા કરવા જજો, નો, તમારી હેપીનેસ વધે છે.
તમારું બોન્ડિંગ વધે છે. અને હમણાં જ મારી ધર્મેન્દ્રભાઈ સાથે વાત થઈ કે આ ડિજિટલ ટેકનોલોજીના કારણે જીવનને આપણે બહુ જ પરોક્ષ રીતે અનુભવ કરતા થઈ ગયા છે. એવરીથિંગ ઇઝ વિકારિયસ, નથિંગ ઇઝ રિયલ. આપણને ઉપરવાળાએ 5 ઇન્દ્રિયો આપી છે, પણ એ 5માંથી ખાલી આપણે જોવાની સાંભળવાની ઇન્દ્રિય આપણી સામે સ્ક્રીન રાખીને એમાં જીવન વિતાવી નાખીએ છીએ. મેં કાશ્મીર જોઈ લીધું, મેં જુપિટર જોઈ લીધો, મેં ગાય જોઈ લીધી, મોર જોઈ લીધો. અમદાવાદમાં અત્યારે આઈ થિંક ઘણા એવા 8મા 10મા સ્ટાન્ડર્ડના છોકરાઓ હશે જેમણે રિયલ લાઈફમાં ચીકલી કે કાગડો કે પોપટ કે મોર નહીં જોયા હોય. હવે એક પેરેન્ટ્સ તરીકે, એક ફેમિલી, હું એમ નહીં કહેતો કે ભલું કરો કે આ કરો કે તે કરો, એ તો સારી જ વાત છે. અંદરથી તમે ખુશ થવા માટે એકવાર પ્રત્યક્ષ જીવનની આંગળી તો પાછી પકડો. મારી આસપાસ છે એને તો હું ધ્યાન આપું, કામ જરૂરી છે, પણ એક આપણે ટાઈમ ટેબલ રાખ્યું છે કે ભાઈ સવારે 8 થી 10 હું આ કામ કરીશ. 10 વાગે મારો છોકરો સ્કૂલ જતો હોય છે, એની પહેલા હું 15 મિનિટ એની હારે મજા કરીશ, એની હારે ટીખળ મસ્તી કરીશ, ગદબદિયા કરીશ, એ જશે પછી હું પાછો કામ પર લાગી જઈશ. ફોર એક્ઝામ્પલ એક વાત છે, બધાના ટાઈમ ટેબલ જુદા જુદા હોઈ શકે, પણ આ હું પર્સનલ વાત કરી રહ્યો છું. મારા સીએ છે ઘણીવાર અંગત રીતે મને કીધું, જીગરભાઈ મારા છોકરો મારી વાત નથી સાંભળતો, આખો દિવસ મોબાઈલમાં હોય છે. ઇનફેક્ટ ધીસ ઇઝ ઓલ્સો વેરી સરપ્રાઇઝિંગ. એ ક્રિકેટનો શોખીન જેમનો છોકરો. હવે અહીંયા અમદાવાદમાં હમણાં કંઈક બહુ બધું આઈપીએલ કંઈક બધું મોટું થયું ને છેલ્લા 2-3 વર્ષની અંદર, લાઈક ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ થઈ, એ લાઈવ મોંઘી દાટ હજારો રૂપિયાની ટિકિટ લઈને જોવા ત્યાં લઈ ગયા. હવે અંદર મોબાઈલ ફોન અલાઉડ નથી ત્યાં હોતો. હું કોઈ દિવસ ગયો નથી, પણ મને એવી ખબર પડી. ઓલો 3 કલાક બેસીને મેચ ના જોઈ શક્યો. એ કે નહીં ઘરે આવો, હું મોબાઈલ પર જોઈશ. ઇવન આજે 6 મહિનાનું બાળક હોય, એની માં એને ખવડાવતી હોય, અને જોતું ન હોય તો સામે આમ યુટ્યુબ રાખી દે, અને અહીંયાથી આમ મશીનથી ફૂડ આવતું હોય. સો આમાં મશીન કોણ છે અને કનેક્શન ક્યાં ડેવલપ થઈ રહ્યું છે? એનું બાળકનું માનસિક કનેક્શન અહીંયા ડેવલપ થઈ રહ્યું છે, ઋણાનુબંધ અહીંયા ડેવલપ થઈ રહ્યો છે, અને આ જે ઓટોમેટિક હાથ આવે છે, ધીસ ઇઝ ધ મશીન. પછી આપણે કહીએ છીએ વાતો, બાળક વાતો નથી સાંભળતા. સો ધીસ ફિલ્મ ઇઝ ઓલ્સો એન અટેમ્પ્ટ ઇન ધેટ ડાયરેક્શન કે લેટ અસ ઇમ્પ્રૂવ અવર બોન્ડ્સ ફર્સ્ટ ઓફ ઓલ. આપણે અંદર આપણે જે પ્રેમથી આપણે ઘરમાં એક પત્ની લાવ્યા છીએ, પ્રેમથી આ, હું તમને સામાન્ય ઉદાહરણ આપું. આપણે કોઈને ઘરે જમવા બોલાવીએ, હે, તો ઘરને થોડું શણગારીએ ને, ભાઈ ડાઇનિંગ ટેબલ પર નવું ડાઇનિંગ ક્લોથ રાખ્યું, નવી પ્લેટો શોકેસમાંથી કાઢી, નવા વાસણો કાઢ્યા, થોડું મ્યુઝિક લગાવ્યું, લાઇટિંગ બાઇટિંગ કરી. આપણે આ જગતમાં નવું માણસ મહેમાન તરીકે લાવીએ છીએ. જગતને રિપેર કરવા માટે આપણે શું કરી રહ્યા છીએ? ઘરમાં 1 કલાક મહેમાન તમારો જમવા આવે છે, એના માટે તમે આખું ઘર શણગારી નાખો છો. પણ જ્યારે તમે એક વ્યક્તિને જન્મ આપો છો, એક મનુષ્યને, તો આપણે આસપાસમાં કેવું જગત બનાવ્યું છે? ફક્ત ડિજિટલ ટેકનોલોજીથી ભરેલું કે ઓલો જીવન સાથે થોડો સામાન્ય કેળવે, આમ એની સાથે કનેક્ટ થાય, કૂતરાની માથે હાથ ફેરવે, બિલાડીને દૂધ પાય, પ્રત્યક્ષ કે એ કરીએ છીએ કે પ્રત્યક્ષ લાઈફનો અનુભવ આપણે ક્યાં કરી રહ્યા છીએ? રાઈટ. સો આ પણ આ જવાબનો મારો પર્સપેક્ટિવથી જવાબ છે. મને જીગરભાઈએ બહુ સરસ વાત કરી હતી કે એક એવો સુપર હીરો જેના હાથમાં ચણ અને રોટલો છે. હા, મને સિનેમા જોવું બહુ ગમે. યસ, બહુ ફિલ્મો મને જોવાનો શોખ છે, ઘણી બધી ભાષાની ફિલ્મો જોતો હોઉં છું. આજકાલની છેલ્લા ઘણા વર્ષોથી તમે સુપર હીરો મહાનાયકો વાળી જે ફિલ્મ જોવો ને, લાર્જર ધેન લાઈફ, સુપરમેન, બેટમેન, આયર્ન મેન, આ બધી, અથવા તો ઇન્ડિયન સુપર હીરોઝની વાત કરો, બાહુબલી એન્ડ ઓલ, દરેક સુપર હીરોના હાથમાં એક હથિયાર, અસ્ત્ર શસ્ત્ર તમને દેખાશે. ભાઈ તલવાર હોય કે ધનુષ બાણ હોય કે બંદૂક હોય કે તોપ હોય કે મશીન ગન હોય, કંઈ પણ હોય, પણ એને સુપર હીરો ફીલ કરવા માટે એની પાસે કંઈક ડિસ્ટ્રક્શનનું એક આમ મોટું સાધન હોવું જોઈએ. આમ સામે કોઈ દેવ દડી ધૂમ ધડી ઉડાડી. રિસર્ચ વખતે વેલજીભાઈને જ્યારે હું મળ્યો, તો એ સામાન્ય માણસના જીવનમાં, સાધારણ નહીં કહું, સામાન્ય, બરાબર, સામાન્ય, સિમ્પ્લિસિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હું ઓર્ડિનરી નથી કહી રહ્યો, સિમ્પલ કહી રહ્યો છું. જે 50 વર્ષના જીવનનું લેખું જોખું એમણે મારી સામે મૂક્યું ને, તો મને એક એવો મહાનાયક દેખાણો જેના હાથમાં હથિયાર નહોતું, એના હાથમાં રોટલો હતો, અથવા ચકલી માટે ચણ હતું. મેં કીધું આ પણ મહાનાયક છે. કેમ આપણે એવી સ્ટોરીઝ જ બતાવીએ છીએ કે જેમાં ડિસ્ટ્રક્શન એ એક્શન અથવા વેલર નું સિમ્બોલ છે? વાય નોટ કમ્પેશન? વાય કાન્ટ વી મેક ઇટ સ્ટાઇલિશ? કમ્પેશન સ્ટાઇલિશ કેમ નથી? એક્શન એટલે વાયલન્સ જ હોઈ શકે. એટલા માટે જ અમે જે થેલીનું ગીત જેવા આપણું રિલીઝ થવા જઈ રહ્યું છે, સનીભાઈ જે વાત કરી, એ ગીતકાર સાથે જ્યારે અમે લખવા બેઠા, તો એમણે મને બહુ બધા જૂના ઉદાહરણો આપ્યા કે આપણે આ ફકીર સાંઈબાબામાંથી લઈએ, આ ટાઈપનું. મેં કીધું બિલકુલ નહીં. સી, આપણે દયામણી વાત નથી કરી રહ્યા કે તમે ખાવાનું નહીં આપો કે ફંડ નહીં આપો તો આ મરી જશે, આ બિચારા ક્યાં જશે. નો, ઇટ ઇઝ અ સેલિબ્રેશન.
આપણે જીવનનો ઉત્સવ મનાવી રહ્યા છીએ અને એમાં બાળકોને બધા તો અમે તો છીએ જ. તમારી ઈચ્છા હોય તો તમે પણ જોડાઈ જાઓ. ધીસ ફિલ્મ ઇઝ અબાઉટ સેલિબ્રેશન ઓફ લાઈફ. સુપર. એવું નથી કે દયા કરશો તો જ્યારે આને બિચારાને કોણ Correct. ખવડાવશે આને નહીં, એ તો મસ્તી જીવી રહ્યા છે. હમણાં જ અમારી એક જગ્યાએ વાત થઈ, આપણે માણસને સુપ્રીમ બીંગ કહીએ છીએ, સૌથી ઇન્ટેલિજન્ટ માણસ છે. આખા આપણે 84 લાખ યોનિઓ કયો અથવા તો કરોડો સ્પીસીસ છે પૃથ્વી ઉપર, જીવવા માટે કમાવું તો ખાલી માણસ જ ફરે છે, બાકી તો બધા મફતમાં જીવે. તો આપણે સુપ્રીમ બીંગ છીએ. જો હોઈએ તો જરા એ લોકો તરફ નજર કરીએ ને આપણે. ધેટ્સ ઓલ. ઇટ્સ અ વેરી સિમ્પલ આઈડિયા. થેન્ક યુ જીગરભાઈ, સનીભાઈ. 12મી ડિસેમ્બરે મને બહુ એ ગમ્યું હતું કોટ, સુપર હીરો છે જેના હાથમાં ચણાને રોટલો છે, તો એ સુપર હીરોને જોવા તમારા નજીકના અને દૂરના થિયેટરમાં પહોંચી જજો. બહુ જ મજા આવી. મને લાગે છે વાતો ચાલે જ કરે એવું છે, પણ ફિલ્મ જોશે અને પછી આ ઇન્ટરવ્યૂ પણ વધારે જોવો ગમશે. તો થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. 12મી તારીખે યસ, 12th of December 2025. 2025. યસ. એટલે કે અઠવાડિયા પછી અમે આવી રહ્યા છીએ તમારા નજીકના સિનેમાઘરોમાં. ટિકિટ્સ બુક કરવાનું ભૂલતા નહીં. તમે જજો, સાથે સાથે પરિવારને લઈ જજો, સાથે સાથે યાર મિત્ર દોસ્તોને લઈ જજો, અને સાથે સાથે એવા જેટલા પણ લોકો છે કે જેને તમે ઓળખતા પાળખતા હો બધાને કહેજો, કેમ કે આ એક ડુ નોટ મિસ વાળી ઓપોર્ચ્યુનિટી છે. આ ફિલ્મ તમારે જોવી જ અને રહી. ટ્રેલર બહુ અદ્ભુત છે અને ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકું છું. ટ્રેલર જોઈને પણ ઘણો બધો આઈડિયા આવશે. યસ. બની શકે તો એક થેલી પણ લઈ જજો, કદાચ મજા આવશે. એટલું જ કહીશ. ચાલો, તમારો જીવ અમારો જીવ ભેગો મળી સેલિબ્રેટ કરે. Yes, let's celebrate life. Thank you.